શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 41-51 આત્મસત્તારૂપ રહે તેના લક્ષણનું. આપણે તો પરથી પરની વાત છે. વિષય છે તો વારી ફેરીને નાખી દેવાની હોય. આત્મસત્તારૂપ એ ફાઇલમમાં જવાનું છે. આપણે એ કેટેગરીમાં જવાનું. આ બીજું બધું અનંત જન્મથી આપણે ટીપાતા હોય અને એમાં કાંઈ સાર આવ્યું નથી. અને હવે મહારાજ સ્વામીની દયાથી એ આયા, મનુષ્ય તન ધારણ કર્યું ને આપણે કેટલા સુખ આપ્યા અને હજારો એકાંતિક તૈયાર કર્યા. એકાંતિક એટલે બધાથી મોટી પદવી. સંવત 1880ના ચૈત્રવદી 9મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગણરામદેવ દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદિ દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર ગાદી તકિયા નખાઈને વિરાજમાન હતા અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે. કોઈક સમામાં તો જીવ સુષુપ્તિમાં જાય છે તે અતિશય સુખ થાય છે. સુષુપ્તિ એટલે ગાઢ નિંદ્રા. એમાં તો કેટલી મજા આવે. તો મહારાજ કહે કે સુષુપ્તિમાં જાય છે એટલે એને સુખ થાય છે. એટલે સગુણ સુખ, પણ તો એ સુખ આનંદ આવે છે, દેહનું સુખ. કોઈક સમામાં તો જીવ સુષુપ્તિમાં જાય છે તો અતિશય સુખ થાય છે અને કોઈક સમામાં તો સુષુપ્તિમાં જાય છે તો પણ ઉદ્વેગ મળતો નથી. તેનું શું કારણ છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા, તેમણે પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ સમાધાન થયું નહીં. ઘણીવાર મોટા સંતો જાણતા હોય ઉત્તર, પણ તો એ મહારાજના મુખે કહેવડાવવા માટે એ અજ્ઞાન ધરાવે. કોઈ કાંઈ જાણતા એ બેસી રહે સુરમાં. અને શ્રીજી મહારાજ પોતે બોલે પ્રસાદીના શબ્દો એટલા માટે. પછી મોટા મોટા સંત હતા, તેમણે પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે. તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે. એટલે બીજી બે અવસ્થા થોડીક જરાક જ, પણ તો મહા ગડબડ કરે. ચેન સુખ આવે જ ના દે. સુષુપ્તિ જેવી અવસ્થામાં એમાં ગડબડ કરે. તો રજોગુણ તમોગુણના ભાવ એવા છે. જરાક જ, વધારે નહીં. ઢગલાબંધ હોય તો રજોગુણ જ કહેવાય, તમોગુણ જ કહેવાય. પણ જરાક લેશ એને અડી જાય. આમ જાય આપણે ગાતડિયું કે અડી જાય, એટલામાં પણ એ સુખ આવે નહીં. માટે સુષુપ્તિઓ પણ અસુખ રહે છે. પછી મહારાજે તારણ કાઢ્યું, જે આપણે બધા શોધવા જેવી વાત છે. માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો રહે નહીં. અને આપણે તો ગુણો વારાફરતી બદલાયા કરે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ. તો સત્વગુણમાં કંઈ મહારાજે ચોખ્ખી વાત કરી કે 3 ગુણનો સંબંધ હોય ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થાય નહીં.
તો આપણે આ 3 ગુણમાં જ રાસ્તા હોઈએ. નિર્ગુણ અવસ્થા તો ભગવાનનું જ ભજન કર્યા છે. ભજન વિના બીજું કાંઈ ના થાય. એ ઉત્તમ સત્વગુણ કહે. માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે, એ ગુણનો સંગ તમોગુણ, રજોગુણ, સત્વગુણ એ આપણને વર્ગ્યા છે, ત્યાંથી કોઈ જીવ સુખ્યો રહે નહીં. કેટલી મોટી વાત કરી. આ દુનિયામાં કજ્યો કંકાસ થાય સુધી આના કારણે છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણને કારણે સુખી થાય જ ના શકે. માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાંથી કોઈ જીવ સુખ્યો રહે નહીં. અને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે સુખી રહે છે. જો 3 ગુણ, 3 અવસ્થા, 3 એમાંથી પર થાય તો સુખી રહે. આત્મા રૂપે વર્તે ત્યારે સુખી થાય. માટે ગુણનો સંબંધ જ્યાં સુધી રહે ત્યાંથી કોઈ જીવ સુખ્યો રહે નહીં. અને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે સુખી રહે છે. પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, આત્મસત્તા રૂપે રહે તેના શા લક્ષણ છે? તરત જ મુક્તાન સ્વામી તરત વાત મુદ્દાની પકડે. એ આમના કે મહારાજ આવું કેમ? આત્મસત્તા એ સીધું બોચી પકડે મુદ્દાને કે એ બીજા બધાનું કામ જ શું છે. આપણે ઘણીવાર પ્રશ્ન ઉત્તર થાય તો નેગેટિવ સાઈડ કે આમ કેમ નહીં, આમ કેમ નહીં, આવી રીતે કરીએ. તો મુક્તાન સાહેબ પોઝિટિવ લે, સીધું ઉત્તમ વસ્તુ જ પકડે કે એનું જ કામ છે ને બીજાનું શું કામ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, શિવ બ્રહ્મા જેવા કોઈ સમજ કહેવાય નહીં. એ તો નારદ જેવાના પણ ગુરુ છે. અને એ જેવા બ્રહ્મસ્વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે. તો પણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન એ 8 જો ભૂંડા થયા તો તેને યોગે કરીને એ શિવ બ્રહ્મા જેવાને પણ અંતરમાં અતિશય દુઃખ થયું. જો આપણે તો પાપ કરીએ, આપણે છે ને પાપ કરવાથી બીતા નથી. બીજા જાણી જાય એટલી જ ભૂખ હોય. આપણો પાપ જે કર્યા હોય બીજા જાણી ના જાય એટલું જ આપણે સલામતી. પણ પાપ કરવાથી બીતા હોય તો પાપ કરે જ નહીં. માટે ગમે તો નિર્ગુણ હોય ને આત્મસત્તા રૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશ કાળાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય. માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા, આ મુદ્ય જો આત્મસત્તા રૂપેની વાત અહીંયા આવે છે. માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. એટલે આપણને મહારાજ, સ્વામી અને સંતો, ગુણાતીત સંતો એ એમણે જે આજ્ઞા કરી છે એમાં જ રહેવાનું. મૂળ તો મહારાજની આજ્ઞા. મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતું. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું. અને જેટલા ગ્રસ્ત હરિભક્ત છે તેમને ગ્રસ્તના ધર્મ પ્રમાણે વર્તવું. અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું. મારા નોખા સ્પેશિયલ ધ્યાન દોરે છે કે બધા એક સામટા મહારાજે આજ્ઞા કરી છે એવી રીતે નહીં લેવાય. દરેક પોતપોતાના ધર્મમાં. અને એ છે આત્મસત્તા રૂપે.
તે ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તું અને જેટલા ગ્રસ્ત હરિભક્ત છો તેમને ગ્રસ્તના ધર્મ પ્રમાણે વર્તું અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે. અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ના થાય અને જો તે અધિક વર્તે તો પણ સુખ ના થાય. અધિક તો વર્તવાની વાત જ નથી આપણે. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જ રહે છે તે જ રૂડા દેશકાળ એકને વિશે રહ્યા છે. એ મહારાજની આજ્ઞા ભૂડા એ કોઈ વાત જ નથી. જો શેક્સપિયરે કહ્યું કે ભૂંડા રૂડાને કોઈ પ્રશ્ન જ નથી. થિંકિંગ મેક્સ ઇટ સો. તમે કેવા વિચારો કરો છો એના ઉપર ખરાબ ને નરસું છે અને ખરાબ અને સારું છે. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળના વિશે રહ્યો છે. અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ તેના ભૂંડા દેશકાળિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે તે જ આત્મ સ્વરૂપે વર્તે. એટલે બીજી બધી સ્થિતિ આમ કરે આત્મ સ્વરૂપે વર્તે જાણપણું આવે એ બધું કાંઈ નહીં. મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે, સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે એ જ આત્મ સ્વરૂપ કહેવાય. બાકી બીજું બધું ન્યૂન છે ને ગૌણ છે એમાં બધામાં વિઘ્ન રહેલા છે. પણ સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે એક્ઝેક્ટ. અને આપણે શાસ્ત્રી મહારાજ યોગી બાપા પ્રભુસભાજ કેટલું સહેલું કરી આપે. ડાયરેક્ટ આપણને લચાલચ માલ શેરે શેરના લાડુ એવી રીતે આપ્યા. એટલે એમની આજ્ઞા પ્રમાણે રહેવું. અને બીજું હજી ઓછું કરવા જાય તો દુઃખી થાય. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 51 વચનામૃત થયું.